ઘણા સમય પહેલાની વાત છે। સાસણ ગીરના ઊંડા જંગલમાં એક વિશાળકાય અને પડછંદ સિંહ રહેતો હતો। તેનું નામ હતું બહાદુર સિંહ। તેની એક ગર્જના સંભળાય તો આખું જંગલ ધ્રુજી ઉઠતું। બહાદુર સિંહ તેની શક્તિ અને રૂઆબ માટે જાણીતો હતો, પણ તેની આંખોમાં એક અજીબ પ્રકારની એકલતા હતી। એક ઉનાળાની બપોરે જ્યારે સૂર્ય આકાશમાંથી અગનગોળા ફેંકી રહ્યો હતો, ત્યારે બહાદુર સિંહ એક ઘટાદાર વડલા નીચે આરામ કરી રહ્યો હતો। ગરમી એટલી હતી કે પક્ષીઓ પણ ચૂપચાપ માળામાં ભરાઈ ગયા હતા। ત્યાં જ અચાનક ઝાડીઓમાંથી એક નાનકડું સફેદ દૂધ જેવું સસલું બહાર આવ્યું। તે ખૂબ જ ડરેલું હતું અને હાંફી રહ્યું હતું। કદાચ કોઈ શિકારી કૂતરા કે વરુથી બચીને તે ભાગી રહ્યું હતું। ભાગતા ભાગતા તે સીધું જ બહાદુર સિંહના પંજા પાસે આવીને થંભી ગયું। સિંહ જાગી ગયો। તેણે તેની મોટી કેસરી આંખો ખોલીને નીચે જોયું। એક નાનકડું જીવ તેના પંજા પાસે ધ્રુજી રહ્યું હતું। સામાન્ય રીતે તો સિંહ એક જ ઝાપટે તેનો શિકાર કરી લેત, પણ આજે કંઈક અલગ બન્યું। બહાદુર સિંહે ઘેરા અવાજે પૂછ્યું, નાનકડા જીવ, તને મારો ડર નથી લાગતો? તું સીધો મોતના મોઢામાં આવી ગયો છે। સસલું ધ્રુજતા અવાજે બોલ્યું, વનરાજ, પાછળ મોત છે અને આગળ તમે છો। જો પાછળ જઈશ તો એ મને ચીરી નાખશે, પણ જો તમારી શરણમાં આવીશ તો કદાચ મને એક ક્ષણની શાંતિ મળશે। મારવો હોય તો તમે મારો, પણ મને પેલા ક્રૂર વરુઓથી બચાવી લો। બહાદુર સિંહના હૃદયમાં પહેલી વાર કોઈ અજાણ્યા જીવ માટે દયા જાગી। તેણે જોયું કે સસલાના પાછળના પગમાં લોહી નીકળી રહ્યું હતું। બહાદુર સિંહે ઊભા થઈને એક ભયાનક ગર્જના કરી। એ ગર્જના એટલી પ્રચંડ હતી કે પીછો કરી રહેલા વરુઓ રસ્તામાં જ થંભી ગયા અને પૂંછડી દબાવીને ભાગી ગયા। જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ। સસલું હજી પણ ધ્રુજી રહ્યું હતું। સિંહે ધીમેથી પોતાનો પંજો આગળ કર્યો। સસલાને લાગ્યું કે હવે એનો અંત નજીક છે, પણ સિંહે તેને મારવાને બદલે ધીમેથી પોતાની જીભ વડે તેના ઘા સાફ કરવાનું શરૂ કર્યું। સસલાની આંખમાં આશ્ચર્ય હતું। જે સિંહના નામથી આખું જંગલ કાપતું હતું, એ આજે એક નાના જીવની મલમપટ્ટી કરી રહ્યો હતો। થોડી વાર પછી સસલાનો ડર ઓછો થયો। તેણે હિંમત કરીને પૂછ્યું, તમે મને કેમ ન માર્યો? હું તો તમારો એક બટકું ખોરાક પણ નથી। બહાદુર સિંહ હસ્યો। તેનો અવાજ ગંભીર હતો, પણ તેમાં મીઠાશ હતી। તેણે કહ્યું, શિકાર તો હું રોજ કરું છું, પણ આજે કોઈએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। તારી હિંમતે તારો જીવ બચાવ્યો છે। આજથી તારું નામ નાનું અને તું મારા સંરક્ષણમાં રહીશ। તે દિવસથી ગીરના જંગલમાં એક અજીબ દ્રશ્ય જોવા મળતું। જ્યાં પણ બહાદુર સિંહ જતો, ત્યાં તેની પીઠ પર અથવા તેની બાજુમાં નાનકડું સફેદ સસલું કૂદકા મારતું જતું। જંગલના બીજા પ્રાણીઓ આ જોઈને નવાઈ પામતા। જેમ જેમ દિવસો વીતતા ગયા, બહાદુર સિંહ અને નાનું સસલાની મિત્રતા આખા જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ। સિંહ હવે પહેલા જેવો ક્રૂર રહ્યો નહોતો। તે શિકાર કરતો, પણ માત્ર ભૂખ સંતોષવા માટે। વિના કારણ કોઈ જીવને હેરાન કરતો નહીં। નાનું સસલું પણ હવે જંગલમાં નીડર બનીને ફરતું। તેને ખબર હતી કે તેની પાછળ આખા જંગલનો રાજા ઊભો છે। રાત્રે જ્યારે ઠંડો પવન ફૂંકાતો, ત્યારે નાનું સસલું બહાદુર સિંહની જાડી અને ગરમ કેશવાળીમાં ભરાઈને સૂઈ જતું। બહાદુર સિંહને પણ જાણે એક નવો પરિવાર મળી ગયો હતો।
એક દિવસ બપોરે બંને નદી કિનારે બેઠા હતા. નાનું સસલું નદીના પાણીમાં પોતાની છબી જોઈને રાજી થતું હતું. બહાદુર સિંહે ધીમેથી પૂછ્યું, નાનું, તને ક્યારેય એવું નથી લાગતું કે તું તારા પોતાના લોકો એટલે કે સસલાઓ પાછે જાય? મારી સાથે રહેવામાં તને તારા જ્ઞાતિજનોનો ડર નથી લાગતો? નાનુએ સિંહની મોટી આંખોમાં આંખ મિલાવીને કહ્યું, વનરાજ, લોહીના સંબંધો કરતાં લાગણીના સંબંધો મોટા હોય છે. જ્યારે હું મુસીબતમાં હતો ત્યારે મારા પોતાના મને છોડીને ભાગી ગયા હતા, પણ તમે અજાણ્યા હોવા છતાં મને આશરો આપ્યો. મારા માટે તો તમે જ મારું સર્વસ્વ છો. આ સાંભળીને બહાદુર સિંહની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. તેને સમજાયું કે શક્તિ માત્ર પંજામાં નથી હોતી, પણ કોઈના આંસુ લૂછવામાં પણ હોય છે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એ વર્ષે ગીરમાં ભયંકર દુકાળ પડ્યો. નદીઓ સુકાવા લાગી અને જંગલના ઘાસના મેદાનો ભૂખરા પડી ગયા. ખોરાકની અછત સર્જાઈ. જંગલના બીજા માંસાહારી પ્રાણીઓ, વરુઓ અને ઝરખ હવે ભૂખથી ટળવળતા હતા. તેમની નજર હંમેશા નાનું સસલા પર રહેતી. તેઓ મનમાં વિચારતા, આ બહાદુર સિંહ એક સસલા પાછળ આટલો પાગલ કેમ છે? આટલો સરસ શિકાર રોજ આપણી સામે ફરે છે અને આપણે કંઈ કરી શકતા નથી. એક સાંજે જ્યારે બહાદુર સિંહ ઘાટીમાં શિકાર શોધવા ગયો હતો, ત્યારે વરુઓની એક ટોળકીએ નાનુને ઘેરી લેવાનું કાવતરું ઘડ્યું. તેમને ખબર હતી કે જો સિંહ આસપાસ નહીં હોય તો સસલું બચશે નહીં. બહાદુર સિંહ દૂર હતો અને આ તરફ આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા. પણ એ વરસાદના નહીં, એક મોટી આફતના એંધાણ હતા. બહાદુર સિંહ ખોરાકની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. દુકાળને કારણે શિકાર મળવો મુશ્કેલ હતો, તેથી તેને પાછા વળતા મોડું થઈ ગયું. બીજી તરફ વરુઓનો સરદાર કાળો વરુ પોતાની ટોળકી સાથે નાનું સસલાને ઘેરવાની તૈયારી કરી રહ્યો હતો. નાનું સસલું એક કોતરમાં છુપાઈને તેના મિત્ર બહાદુરની રાહ જોઈ રહ્યું હતું. અચાનક તેને ચારેય બાજુથી ઝાંઝરિયા અવાજો સંભળાયા. ડઝનબંધ વરુઓની લાલ આંખો અંધારામાં ચમકી રહી હતી. કાળો વરુ આગળ આવ્યો અને લાળ ટપકાવતા બોલ્યો, આજે તારો પેલો રક્ષક અહીં નથી. નાનકડા જીવ સિંહ સાથે દોસ્તી કરીને તે જંગલના નિયમો તોડ્યા છે. આજે તારું લોહી આ ધરતી પીશે. નાનું ડરી ગયો, પણ તેને હિંમત હારી નહીં. તેણે મનમાં બહાદુર સિંહને યાદ કર્યો. તેને વિશ્વાસ હતો કે તેનો મિત્ર જરૂર આવશે. તેણે વરુઓને કહ્યું, તમે એકલા પણ હુમલો કરો છો એ તમારી કાયરતા છે. મારા મિત્રને ખબર પડશે તો તે તમારામાંથી એકને પણ જીવતા નહીં છોડે. પરંતુ ભૂખથી પાગલ થયેલા વરુઓ પર આ વાતની કોઈ અસર ન થઈ. તેઓ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા. જેવો વરુઓએ નાનું પર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો, ત્યાં જ જંગલના ખૂણે ખૂણેથી એક પ્રચંડ ગર્જના સંભળાઈ. એ અવાજમાં એટલો ક્રોધ હતો કે જમીન હચમચી ઉઠી. બહાદુર સિંહ હવામાં છલાંગ લગાવતો આવી પહોંચ્યો. તેણે એક જ પંજાના પ્રહારે પેલા કાળા વરુને દૂર ફેંકી દીધો. સિંહની આંખોમાં આજે લાલચોળ ગુસ્સો હતો. તેણે નાનુને પોતાની બંને પંજાની વચ્ચે સુરક્ષિત કરી લીધો અને વરુઓની ટોળકી સામે પહાડની જેમ ઊભો રહી ગયો. કોની હિંમત છે કે મારા અંશને અડે? બહાદુર સિંહનો અવાજ ગાંજ્યો. વરુઓ સંખ્યામાં વધારે હતા અને ભૂખથી વ્યાકુળ હતા.
એટલે તેમણે પીછેહટ કરવાને બદલે સિંહ પર ચારે બાજુથી હુમલો કર્યો. એક ભયાનક લડાઈ શરૂ થઈ. બહાદુર સિંહ એકલો હતો અને વરુઓ 15-20 હતા. લડતા લડતા બહાદુર સિંહના શરીર પર વરુઓએ અનેક ઘા કર્યા. તેનું લોહી વહેવા લાગ્યું, પણ તેણે નાનું સસલા પર એક પણ આંચ આવવા દીધી નહીં. તે લોહી લુહાણ થયો હતો, પણ ડગ્યો નહીં. અંતે સિંહનો પ્રતાપ જોઈને વરુઓ લોહી લુહાણ હાલતમાં ભાગી ગયા. જંગલમાં શાંતિ છવાઈ ગઈ. બહાદુર સિંહ હાંફતો હાંફતો જમીન પર બેસી ગયો. તેના સોનેરી વાળ હવે લોહીથી લાલ થઈ ગયા હતા. નાનું સસલું દોડીને તેની પાસે આવ્યું. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તે સિંહના ઘા પર પોતાની જીભ ફેરવવા લાગ્યું અને રડતા રડતા બોલ્યું, વનરાજ, મારા જેવા તુચ્છ જીવ માટે તમે આટલી પીડા કેમ વેઠી? મને મરી જવા દીધો હોત તો સારું થાત. બહાદુર સિંહે ધ્રુજતા હાથે નાનુના માથા પર પંજો મૂક્યો અને ધીમેથી બોલ્યો, નાનું, મિત્રતામાં જીવ લેવા કરતા જીવ આપવો વધુ મોટો ગણાય છે. તું સુરક્ષિત છે ને? રાતનો અંધકાર ગાઢ બનતો જતો હતો. બહાદુર સિંહના શરીર પર વરુઓના દાંતના ઊંડા નિશાન હતા. તે ખૂબ જ નબળો પડી ગયો હતો. લોહી વહેવાને કારણે તેની આંખો ઘેરાતી હતી. નાનું સસલું તેને છોડીને ક્યાંય જઈ શકે તેમ નહોતું. નાનુએ જોયું કે સિંહને તરસ લાગી છે. તે નજીકની નદીએ દોડ્યું, પણ નદી તો દુકાળને કારણે સુકાઈ ગઈ હતી. રેતીમાં ક્યાંક ક્યાંક ખાડામાં થોડું પાણી હતું. નાનુએ પોતાની પાસે રહેલા મોટા પાંદડામાં થોડું પાણી ભેગું કર્યું અને મોઢામાં પકડીને સિંહ પાસે લાવ્યું. સિંહના મોઢામાં પાણીના 2 ટીપા પડ્યા એટલે તેણે આંખ ખોલી. તેણે જોયું કે નાનકડું સસલું રડી રહ્યું છે. બહાદુર સિંહે ક્ષીણ અવાજે કહ્યું, નાનું, તું ભાગી જા અહીંથી. મારી ગંધ પારખીને બીજા શિકારીઓ આવશે. હવે મારામાં લડવાની શક્તિ નથી. તું તારો જીવ બચાવ. નાનુએ હિંમતથી જવાબ આપ્યો, વનરાજ, તમે મારા માટે લોહી વહાવ્યું છે. શું હું તમારી પીડામાં તમને એકલા મૂકી દઉં? જો આપણે જીવીશું તો સાથે, અને મરીશું તો પણ સાથે. નાનું આખી રાત સિંહની બાજુમાં બેસી રહ્યું. તે સિંહના ઘા પર ઠંડા પાંદડા મૂકતું રહ્યું. એ રાત્રે જંગલના કઠોર પ્રાણીઓએ પણ જોયું કે પ્રેમ અને વફાદારી માત્ર સરખા કદના પ્રાણીઓ વચ્ચે જ નથી હોતી. સવાર પડી. જંગલમાં હજુ પણ ખોરાક અને પાણીની તંગી હતી. સિંહ ઊભો થવાની કોશિશ કરતો પણ પડી જતો. નાનું સસલાને સમજાતું નહોતું કે તે સિંહને શક્તિ કેવી રીતે આપે. સિંહને માંસની જરૂર હતી અને નાનું પોતે તો ઘાસ ખાનારું પ્રાણી હતું. નાનુએ વિચાર્યું, જો વનરાજને જલ્દી ખોરાક નહીં મળે તો તેઓ જીવશે નહીં. એ જ સમયે ત્યાંથી હરણોનું એક ટોળું પસાર થયું. નાનુએ દોડીને તેમને વિનંતી કરી, કૃપા કરીને વનરાજની મદદ કરો. તેમણે આખા જંગલનું રક્ષણ કર્યું છે, પણ દુકાળને કારણે દરેક પ્રાણી સ્વાર્થી બની ગયું હતું. કોઈએ મદદ ન કરી. નાનું પાછું સિંહ પાસે આવ્યું. બહાદુર સિંહની શ્વાસની ગતિ ધીમી પડી રહી હતી. સિંહના ચહેરા પર અત્યારે રાજા જેવો રૂઆબ નહીં, પણ એક લાચાર પિતા જેવી વેદના હતી. તેણે ધીમેથી નાનુને પોતાની પાસે બોલાવ્યો. સિંહ બોલ્યો, નાનું, મારી પાસે સમય ઓછો છે. મારી છેલ્લી ઈચ્છા છે કે તું સુરક્ષિત રહે. પેલી ટેકરીની પાછળ એક સુરક્ષિત ગુફા છે, ત્યાં જતો રહેજે. નાનું સસલાની આંખોમાં આંસુની ધારા વહેતી હતી. તેણે સિંહના પંજા પર પોતાનું માથું મૂકી દીધું
તે મનોમન કંઈક મોટો નિર્ણય લઈ રહ્યું હતું. તેને લાગતું હતું કે જો તે પોતે સિંહનો ખોરાક બની જાય તો કદાચ તેના મિત્રનો જીવ બચી શકે. પણ શું કોઈ મિત્ર ક્યારેય પોતાના મિત્રને ખાઈ શકે? જંગલના વાતાવરણમાં એક અજીબ ગમગીની છવાઈ ગઈ હતી. પવન પણ જાણે આ બંનેની મૈત્રી જોઈને રડી રહ્યો હતો. નાનું સસલાના મનમાં એક જ વિચાર ચાલતો હતો, મારા મિત્રનો જીવ બચવો જોઈએ. તેને લાગ્યું કે જો બહાદુર સિંહને થોડી શક્તિ મળે તો તેઓ ફરીથી ઊભા થઈ શકશે. નાનું ધીમેથી સિંહના કાન પાસે ગયું અને બોલ્યું, વનરાજ, તમે મને તમારો અંશ કહ્યો હતો ને, તો આજે આ અંશ તમારા કામમાં આવવા માંગે છે. તમે મને ખાઈ લો, જેથી તમને શક્તિ મળે અને તમે જીવી શકો. બહાદુર સિંહની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, નાનું, તું શું બોલે છે? જે જીવને બચાવવા મેં આખું જંગલ માથે લીધું, શું હું તેને જ ખાઈ જાઉં? મૈત્રીનો અર્થ ભક્ષણ નહીં, રક્ષણ છે. જો તું નહીં હોય તો આ સિંહ જીવીને પણ શું કરશે? સિંહનો આ નિસ્વાર્થ પ્રેમ જોઈ નાનું સ્તબ્ધ થઈ ગયું. બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. શક્તિશાળી સિંહ આજે મૈત્રીના સંબંધમાં એટલો નમ્ર બની ગયો હતો કે તે ભૂખ વેઠી લેવા તૈયાર હતો, પણ મિત્રનો વિશ્વાસ તોડવા તૈયાર નહોતો. દુકાળની બપોરે અચાનક આકાશમાં ફેરફાર થયો. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. ગાજવીજ સાથે વરસાદના ટીપા ધરતી પર પડ્યા. સુકાઈ ગયેલી નદીઓમાં ફરી પાણી કલકલ વહેવા લાગ્યું. વરસાદના પાણીથી બહાદુર સિંહના ઘા ધોવાયા અને તેને થોડી તાજગી મળી. નાનું સસલાએ તેને પાણી પીવડાવ્યું. કુદરતે પણ આ અનોખી મૈત્રીની લાજ રાખી હોય તેમ જંગલ ફરી ખીલી ઉઠ્યું. ધીમે ધીમે હરણો અને બીજા પ્રાણીઓ પાછા ફર્યા. બહાદુર સિંહે નાનુના સાથ અને પ્રેમથી ફરી બેઠા થવાની હિંમત મેળવી. થોડા જ દિવસોમાં સિંહ ફરીથી જંગલનો રાજા બની ગયો. પણ તેના હૃદયમાં હવે માત્ર રૂઆબ નહીં પણ કરુણા હતી. વર્ષો વીતી ગયા. બહાદુર સિંહ હવે ઘરડો થયો હતો અને નાનું સસલું પણ હવે યુવાન મટીને વૃદ્ધ થયું હતું. બંનેની દોસ્તીની વાર્તા આખા ગીરમાં અમર થઈ ગઈ હતી. એક શાંત સાંજે જ્યારે સૂર્ય આથમતો હતો, બહાદુર સિંહ પોતાની ગુફાની બહાર પથ્થર પર બેઠો હતો. નાનું સસલું તેની જટામાં માથું રાખીને સૂતું હતું. બહાદુર સિંહનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો. તેણે ધીમેથી નાનુના માથા પર પોતાનો પંજો ફેરવ્યો. નાનુએ આંખ ખોલીને જોયું. સિંહની આંખોમાં એક અજીબ શાંતિ હતી. નાનું, તે મારા જીવનને અર્થ આપ્યો. સિંહ હોવાનો ગર્વ તો મને હતો જ, પણ તારા જેવો મિત્ર હોવાનો સંતોષ મને આજે પરમ શાંતિ આપે છે. સિંહનો પંજો ધીમેથી નીચે નમી ગયો. જંગલનો એ બહાદુર રાજા હંમેશા માટે પોઢી ગયો. નાનું સસલાને સમજાઈ ગયું કે તેનો રક્ષક હવે નથી રહ્યો. તેણે કોઈ શોર બકોર ન કર્યો, પણ સિંહની એ લોહીથી સિંચાયેલી કેશવાળીમાં પોતાનું મોઢું છુપાવી દીધું. બીજા દિવસે સવારે જંગલના પ્રાણીઓએ જોયું. સિંહના નિશ્ચેતન દેહની બાજુમાં નાનકડું સસલું પણ પ્રાણ ત્યાગી ચૂક્યું હતું. નાનું સસલાના ચહેરા પર એક સ્મિત હતું, જાણે કે તે મૃત્યુ પછી પણ તેના મિત્રનો સાથ છોડવા માંગતું ન હતું. આજે પણ ગીરના પથ્થરોમાં આ વાર્તા ગુંજે છે કે મૈત્રીમાં કદ કે જાતિ નહીં, પણ માત્ર સમર્પણની જરૂર હોય છે. આ જોઈને કોઈ પણ કઠોર હૃદયના માનવીની આંખ પણ ભીની થઈ જાય છે. તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો.
આવજો મિત્રો. બાપા સીતારામ.